સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ડિસેમ્બર મહિનાની 15મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1095મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 746મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 48ના વચનામૃતની અંદર આપણને કુસંગ થકી છેટે રહેવા માટેની એક આજ્ઞા અને આદેશ આપે છે. અને એ કુસંગ એટલે આપણા અંતરની અંદર રહેલી ભગવત સ્વરૂપની નિષ્ઠાની અંદર કંઈક આપણને ભેદભાવ કરાવી નાખે એવો કુસંગ છે. એનાથી આપણે છેટે રહેવાનું છે. એનાથી સાવચેત રહીને જાણપણું રાખીને સત્સંગની અંદર આપણે સત્સંગ કરતા રહેવાનું છે. તો છેલ્લું ચોથું લક્ષણ આપણને બતાવતા હતા કુસંગનું કે નાસ્તિકનો સંગ થાય તો કર્મને જ સાચા કરીને પરમેશ્વર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે અને અનાદિ સત્શાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે. મહારાજ અહીંયા શાસ્ત્રનો પણ એટલો જ મહિમા સમજાવે છે. કારણ કે પૃથ્વીના તળની અંદર યુગો સુધી આપણા ઋષિ મુનિઓએ લખેલા શાસ્ત્રો છે એ જીવંત અને અમર રહેવાના છે. અને શાસ્ત્રોની અંદર ભગવત સ્વરૂપના મહિમાની, ભગવત સ્વરૂપના નિષ્ઠાની, ભગવત સ્વરૂપના લક્ષણની આ બધી જ વાતો શાસ્ત્રમાં લખેલી છે. એટલે એટલા માટે થઈને આપણને જો કોઈ આવો નાસ્તિકનો સંગ થાય તો શાસ્ત્રના વચનની અંદર વિશ્વાસમાં અવિશ્વાસ લાવી દે. અને વાત પણ વાસ્તવિક સત્ય છે કે જ્યારે આપણે ભગવાનના સ્વરૂપને સમજવું હોય ત્યારે મનોકલ્પિત કોઈ વ્યક્તિના વિચારની સાથે આપણે વળી જઈએ તો કે આપણે ભગવાનના સ્વરૂપને સમજી શકવાના નથી. પરંતુ શાસ્ત્રનો આધાર લઈને જેમ ભાગવત જેવા ગ્રંથની અંદર ભગવાન વેદવ્યાસજી પણ આપણને પ્રથમ સ્કંદની અંદર, પ્રથમ પ્રકરણની અંદર, પ્રથમ શ્લોકની અંદર મંગલાચરણ જ્યારે કરે છે, 18,000 શ્લોકનો રચેલો ગ્રંથને એનું મંગલાચરણ પહેલા જ શ્લોકની અંદર આપણને ભગવાનનો મહિમા સમજાવે છે. અને આમ તો આ શ્લોકની અંદર બધા જ પ્રકારના ભગવાનના ગુણોનું વર્ણન પણ છે. પણ વિશેષ કરીને આપણને આપણા જીવનની અંદર ભગવત સ્વરૂપની પાકી નિષ્ઠા થાય અને કરવી હોય તો કેવી કરવી એ વાત બતાવતા ભગવાન પોતે, જેને ભાગવતની અંદર 24 અવતારની વાત આવે છે અને એમાં 24મા અવતારની અંદર કહેતા કે એક અવતાર ભગવાન વેદવ્યાસનો પણ છે. એટલે આપણે મનની અંદર ક્લિયર સમજી લેવાનું કે જે ભગવાન વેદવ્યાસના બનાવેલા શાસ્ત્રો છે એની અંદર પૂરેપૂરો આપણે મન કર્મ વચને કરીને પૂર્ણ વિશ્વાસ રાખો.
એવું જો હશે ને તો જ કહે છે કે જીવનની અંદર આપણને જેમ છે તેમ ભગવત સ્વરૂપનો મહિમા સમજાશે. એટલે અહીંયા આગળ આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે છેલ્લા ચરણની અંદર કે ધામના શયન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. ભગવાન વેદવ્યાસ ભાગવતના 18,000 શ્લોકનો ગ્રંથની રચના કરે છે. આમ આપણા અખિલ હિન્દુ સનાતન ધર્મની અંદર ભાગવત એટલે એટલું તો સમજી શકાય કે જે પ્રગટ ભગવાન કૃષ્ણ પરમાત્માના દિવ્ય ચરિત્રનું વર્ણન એમણે ખૂબ સુપેરે કર્યું છે. અને પ્રગટ ભગવાનના સ્વરૂપનું વર્ણન થાય ને ત્યારે જ સ્વામી કહે છે કે વ્યક્તિના જીવનની અંદર ખરેખર એને આનંદ આવશે. આજે આપણે બધા જાણીએ છીએ કે 5,000 વર્ષ વીતી ગયા છતાં પણ જ્યારે જે તે સ્થળને વિશે ભાગવતની પારાયણ થતી હોય છે ત્યારે તે વખતે દસમ સ્કંદની કથા આવે ને ત્યારે બધાના ગાત્ર એકદમ રોમાંચ થઈ જાય છે, કહેતા કે પુલકિત બની જાય છે. અને એક એક ચરિત્રની અંદર ભગવાનની લીલા આવે છે ને એ લીલા દ્વારા જ માણસને સમજાઈ જાય કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ સ્વયં ભગવાન લીલા પુરુષોત્તમ છે. એટલે એમની આ વાતને ભાગવતની અંદર લખી છે. તો આમ સમગ્ર હિન્દુ ધર્મની અંદર વૈષ્ણવ સંપ્રદાય માટે વિશેષ કરીને આ ભાગવત ગ્રંથ છે એ મહત્વનો છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર આપણને બધાને આજ્ઞા કરી છે કે ચાતુર્માસને વિશે વિશેષ કરીને જ્યારે જ્યારે આપણે નિયમ ધારણ કરીએ છીએ ત્યારે શાસ્ત્ર વાંચન કે પઠનની જે વાત આવે છે એની અંદર કહેવાય છે કે શ્રાવણ મહિનામાં તો ભાગવતની વાત આપણે આપણા જીવનની અંદર સુપેરે વાંચવી, સાંભળવી અને શ્રવણ કરવી, આ બધી આપણને આજ્ઞા કરેલી છે. એટલે એ ભાગવત ગ્રંથની અંદરના પહેલા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા ના ચરિત્રનું ભલે ગ્રંથ બનાવે છે પણ ભગવાન વેદવ્યાસ આપણા બધાને એક એવો સુપેરે ઉપાસનાનો માર્ગ બતાવે છે કે જ્યારે ભગવાનનો ભક્ત આ પ્રમાણે ભગવાનની ઉપાસના કરે, પરમેશ્વરની ઉપાસના કરે, ત્યારે એ ઉપાસનાની અંદર કેવી રીતે ઉપાસના કરવી એનું અદ્ભુત નિરૂપણ આ શ્લોકના છેલ્લા ચરણની અંદર આપણને કહે છે કે આપણે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જેને જે સ્વરૂપને વિશે પ્રીતિ હોય અને તે સ્વરૂપને કેવું સમજવું, આ વાત બહુ સ્પષ્ટપણે સમજવા જેવી છે. તો કહે છે કે ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ. તો પોતાના ધામ વડે કરીને ગાઢ માયાના અંધકારનો જેમણે નાશ કર્યો છે એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કહેતા એવા જે સત્ય એવા જે પરમાત્માનું હું ધ્યાન કરું છું. જો યાદ રાખીએ આ શ્લોકની અંદર ધ્યાન કરવું એટલે ભગવાનની ઉપાસના કરું છું એમ પણ સમજી શકાય. આટલું સત્શાસ્ત્રનું કેટલું ગર્વ ભર્યો મહિમા છે. અને એટલે જ આપણે વિચાર કરવાનો કે કેવા ભગવાન તો ખરા પણ કે પોતાના ધામ વડે કરીને કહેતા પોતાના અક્ષર બ્રહ્મ ધામ સ્વરૂપ એમના વડે કરીને જેમણે માયાનું અંધકારનો નાશ કર્યો છે. આ બહુ મહત્વની બાબત છે. બાકી ભગવાન તો દરેક વ્યક્તિ પોતપોતાને જેમ પસંદ પડે, જેને પસંદ કરે એને ભગવાન કહે તો આપણે કઈ એમાં કોઈ આપણે ફરિયાદ નથી કરતા કે આપણે વિરોધ નથી કરતા. પણ સમજવાનું છે કે જેમને પુરુષોત્તમ નારાયણ કહીએ છીએ, જેમને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કહીએ છીએ, જેમને આપણે આદિ પુરુષોત્તમ નારાયણ કહીએ છીએ, જેમને આપણે આદિ ભગવાન કહીએ છીએ, તો એ ભગવાનનું લક્ષણ કેવું કે પોતાના જ ધામ વડે કરીને, જેમ આપણે જાણીએ છીએ કે અનાદિ 5 તત્વની વાતો આપણા શાસ્ત્રોની અંદર લખેલી છે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ.
તો કહે છે કે માયાથી પર કોણ છે? હવે જે આપણે માયાની અંદર છીએ તો આપણને માયાથી પર કોણ કરે? કે જે માયાના કુંડાળામાંથી બહાર જ હોય એને માયા ક્યારેય લોપી ન શકે, માયા ક્યારેય પરાભવ ન કરી શકે. અરે એવા અક્ષર બ્રહ્મને પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સમીપે જો માયા પોતે નિષ્કપટ ભાવે થઈને અથવા તો કહેતા કે દાસત્વ ભાવે કરીને જાય ને તો ભગવાનને સંત કહેતા, ભગવાનને અક્ષર બ્રહ્મ એ પોતે એટલા સામર્થ્યવાન છે કે માયાને પણ નિર્ગુણ ભાવને પમાડવી હોય તો પમાડી શકે છે. અને એટલે જ આપણા સત્સંગની અંદર આપણે બધા જાણીએ છીએ કે મોટા પુરુષ પોતે કેટલું બધું વિરાટ કાર્ય કરે છે ને એ કાર્યની અંદર જે ભક્તોના જીવનની અંદર જેને જેને વિશે જ્યાં જ્યાં પ્રીતિથી બંધાયેલા છે. અને મહારાજે પણ બહુ સ્પષ્ટ કહ્યું પહેલા વચનામૃતની અંદર કે ભગવાનનું ભજન સ્મરણ કરવા બેસીએ અને ત્યારે જે આડું આવીને આવરણ કરે એને આપણે માયા કહીએ છીએ. અને એવું આવરણ કરનારાના જીવનની અંદર ઘણી બધી જગ્યાએ સ્વભાવ, પ્રકૃતિ, પોતાની ધન સંપત્તિ, પોતાના વાલસોયા દીકરા કે જે કંઈ નાની મોટી માલ મિલકત છે એ બધું જ જ્યાં પોતાના અંતરની અંદર આવરણ કરીને બેઠું છે. અને ભગવાન અને સંત ધારે ને તો એનામાં પડેલી આવી આવરણરૂપ માયા એ માયાની અંદરથી મુક્તિ અપાવી દે છે. અને આપણે જાણીએ છીએ ને કેટલા બધા યુવાનો એવા હતા કે જે એમના માતા પિતાને ત્યાં આગળ પિતા અક્ષરધામ નિવાસી થયા હોય અને માતા પોતે આ દીકરાનો હાથ પકડીને એના સહારે જિંદગી પૂરી કરવાના હોય. એમને પણ મનને અંદર મારો દીકરો એવું થતું હોય, પણ સત્પુરુષ દ્રષ્ટિ કરે અને સત્પુરુષના વચનની અંદર વિશ્વાસ લાવીને દીકરાને રાજી ખુશીથી રજા આપી દે તો ભલે દીકરા માટેનું બંધન હતું પણ એ બંધન સત્પુરુષ પોતે છોડાવી શકે છે. એટલે બ્રહ્મ છે એ પોતે માયામાંથી મુક્તિ અપાવી શકે છે. આ વાત એકદમ સ્પષ્ટ છે. એટલે આપણે આ જે અનાદિ 5 તત્વ એની અંદર માયાથી પર બ્રહ્મ છે. અને બ્રહ્મ તો એટલું બધું જબરજસ્ત અદ્ભુત છે કે જેને કહેવાય છે ને કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા ઉપર ઉપનિષદની અંદર જે વાતો કરી છે એની અંદર કેટલું બધું બ્રહ્મનો મહિમા કહ્યો છે. કહેવાય છે ને કે આ લોકની અંદર જે કંઈ આપણે નજરે થતું દેખીએ છીએ સૃષ્ટિના સર્જનની અંદર, પછી ઋતુ ફળે છે, ઋતુના સમયની અંદર વૃક્ષો ઉપર જે કંઈ ફળો આવે છે એ બધાની અંદર કરતા તો કોને બતાવ્યા છે? ઉપનિષદે. તો એતશ્વા પ્રશાસને ગાર્ગી, હે ગાર્ગી, સમગ્ર અનંત કોટી બ્રહ્માંડનું જે કંઈ સર્જન થાય છે અને એનું સંચાલન થાય છે એ સંચાલન તો અક્ષર બ્રહ્મથી પર એવા જે પુરુષોત્તમ નારાયણના દાસ એ પુરુષોત્તમની ઈચ્છાએ કરીને અક્ષર બ્રહ્મના દ્વારા બની રહ્યું છે. અને એટલા માટે થઈને માયામાંથી મુક્તિ મેળવવા માટેનું કહેવાય છે ને ઉપનિષદ જ પણ આપણને કહે છે કે આ અક્ષર બ્રહ્મ સ્વયં પોતે સેતુ છે અક્ષરધામને પામવા માટેનો. અક્ષર બ્રહ્મ પોતે એવો સેતુ છે જે કે પરબ્રહ્મ પુરુષોત્તમને સમજવાનો. બાકી વ્યક્તિના જીવનની અંદર તો આપણે જાણીએ છીએ કે પોતાના બાહુબળ વડે કરીને, પોતાની બુદ્ધિ ચાતુર્ય વડે કરીને એને જેમ છે એમ સમજાવવું બહુ મુશ્કેલ છે. અને એટલા જ માટે થઈને આપણે માટે ભગવાન વેદવ્યાસે આ વાત આપણને ઉપાસનાની સમજાવી કે પોતાના ધામ વડે કરીને. હવે સતશાસ્ત્રનો અર્થ જ આપણે આ સમજવાનો કે જેની અંદર સત્ય એવું લખેલું છે. અને એટલા જ માટે મહંત સ્વામી મહારાજ પણ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર કહે છે
કે સત્ય એવો જે આત્મા, સત્ય એવા જે પરમાત્મા, સત્ય એવા જે ગુરુ અને સત્ય એવા જે સત્શાસ્ત્ર, એમાં આપણે પૂર્ણપણે વિશ્વાસ રાખીએ ને તો કહે છે કે આપણે અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદની સેવામાં આપણે જોડાઈ જઈએ એવું આપણને અદ્ભુત જ્ઞાન આપ્યું છે. અને એટલે જ સત્શાસ્ત્ર એટલે કે જેની અંદર ખરેખર વાસ્તવિક ભગવત સ્વરૂપનું નિરૂપણ કર્યું છે, જેની અંદર ક્યાંય પણ આપણને નિરાકારનો ભાવ બતાવ્યો નથી. હા, એ વ્યક્તિ જ્યારે એનો અર્થ ઘટન કરે ને ત્યારે પછી પોતાની બુદ્ધિ ચાતુર વડે કરીને આપણા જેવા ન સમજતા હોય એવા વ્યક્તિઓને સમજાવી દે અને નિરાકારનું પ્રતિપાદન કરે અને કર્મને જ પોતે આગળ પ્રદાન કરે. આ વાત બહુ સમજવા જેવી છે અને આપણે સમજી પણ લઈએ, પણ એને ખબર નથી કે કર્મથી કોઈ દિવસ આપણે આપણી રીતે થઈને આપણે મુક્તિ પ્રાપ્ત કરી શકીએ નહીં. એના માટે તો આવા સાક્ષાત અક્ષર બ્રહ્મ ગુણાતીત સદપુરુષ જોઈએ. અને એ જ આપણને આપણા જીવનની અંદર માયામય વિચારો પડ્યા છે, એમાંથી આપણને આમ દ્રષ્ટિ દ્વારે કરીને પણ સ્વામી કહે છે કે સંકલ્પ માત્રે કરીને પણ એમાંથી મુક્તિ અપાવીને અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પમાડીને અક્ષરધામને વિશે આપણને બેસાડી દે. આવું અદ્ભુત કાર્ય એ અક્ષર બ્રહ્મનું છે. એટલે પુરુષોત્તમને માણવા માટે થઈને, પુરુષોત્તમને જાણવા માટે થઈને, પુરુષોત્તમને સમજવા માટે થઈને એ પુરુષોત્તમના અતિ નિકટના સેવક એવા જે અક્ષર બ્રહ્મ, અને એટલે જ ભગવાન વેદવ્યાસ કહે છે કે ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ, પોતાના જ ધામ વડે કરીને ભગવાન કાર્ય તો ગમે તેની અંદર રહીને કરે. અને આપણને પણ કહેવામાં એવું છે ને કે જ્યારે વિરાટ ક્યારે ઊભું થયું, તો કે વાસુદેવનો પ્રવેશ થયો ને તો વિરાટ ઊભું થયું. એમ અક્ષર બ્રહ્મને વિશે પરબ્રહ્મ રહ્યા છે અને એ અક્ષર બ્રહ્મના દ્વારા આ ભગવાન વેદવ્યાસ આપણને ખરેખરી નિષ્ઠા અને ઉપાસનાની વાત સમજાવવા માંગે છે કે એના દ્વારા આ સમગ્ર વિશ્વની અંદર બધું બની રહ્યું છે. સૂર્ય ઉદય અસ્તપણાને પામે છે, જે મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 27ના વચનામૃતની અંદર વાત કરતા કીધું કે જેની આવી સમજણ હોય એને વિશે અખંડ ભગવાન નિવાસ કરીને રહે છે. એટલે આપણે સમજી લેવાનું કે તારતમ્યતાની દ્રષ્ટિએ આપણે જેટલું જેટલું સમજીએ, જેમ કે કહેવાય કે મહારાજે વચનામૃતની અંદર એવું પણ કીધું એ કે ખદ્યોતનું અજવાળું પણ અજવાળું છે, દીવાનું અજવાળું પણ અજવાળું છે, મશાલનું અજવાળું પણ અજવાળું છે, અને ચંદ્રનું અજવાળું પણ અજવાળું છે, સૂર્યનું અજવાળું પણ અજવાળું છે, તારાઓનું અજવાળું અજવાળું છે, પણ સૂર્યની તુલે ના આવે કોઈ. આપણા બધાના જીવનની અંદર ગમે તેવી રાત્રિના ઘોર અંધકારમાં આપણે સૂતા હોય, પણ સૂર્ય જ્યારે જળ હળતો ઉગી નીકળે ને ત્યારે ભલભલાના એ અંધકાર, અજ્ઞાનરૂપી અંધકારમાં પડેલી વ્યક્તિને પણ જ્ઞાનરૂપી સૂર્ય જ્યારે જાગે ને અથવા તો ઉગે ને ત્યારે એને ખરેખર અંતરની અંદર એક જાગૃતિ આવે છે. અને એટલા જ માટે થઈને આપણે અંતરની અંદર વિચારવાનું કે અક્ષર બ્રહ્મનું કેટલું મોટું જબરદસ્ત ભગીરથ કાર્ય છે એ મહારાજ આપણને આ વચનામૃતની અંદર સમજાવે છે. હવે આટલી અદ્ભુત વાતને પડી મૂકીને કોઈ નાસ્તિકના સંઘની અંદર જઈએ ને કે આપણે જેવું કર્મ કરીએ એ કર્મને આપણે જ પોતે ખપાવવાના. જેમ કહેવાય છે કે આપણે જેમ ખાઈએ છીએ તો આપણે કોઈ દિવસ એવો વિચાર આપણને આવ્યો કે આજે મેં સવારે નાસ્તો કર્યો, બપોરે જમ્યો, રાત્રે જમ્યો, તો મારે હવે એને પાચન ક્રિયા કરવા માટે કંઈક મહેનત તો કરવી જ પડશે. યાદ રાખો, આખા વિશ્વની અંદર અનંત કોટી બ્રહ્માંડની અંદર જીવ પ્રાણી માત્ર પોતાનો ખોરાક ખાય છે ખરા, પણ એને પચાવે છે કોણ? આપણે જ જો પચાવવાનું હોય તો આપણા માટે બહુ મોટી જવાબદારી ઊભી થઈને રહે. પણ ભગવાન કૃષ્ણ પરમાત્મા
શ્રીમદ ભગવદ્ ગીતાની વિશે આપણને કહે છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ, કહે છે કે હું વૈશ્વાનર નામનો એક અગ્નિ પ્રગટ થઈને મનુષ્ય અને જીવ પ્રાણી માત્રને વિશે અન્નને પચાવી દઉં છું. આ બહુ મહત્વની બાબત છે. આપણે પચાવવાનું હોય તો આપણને ખબર છે કે જ્યારે ભગવાનની આ પાચન શક્તિ રૂપ જે અગ્નિ અંદર પડેલો છે એ જ્યારે પચાવવાનું બંધ કરી દે ને ત્યારે માણસ એટલો બધો ગાંગો બની જતો હોય છે, એને પેટની અંદર પચે નહીં એટલે ઉબકા આવ્યા કરે, ઉલટી થવાના સંભવ રહે, ઝાડા પણ કદાચ થઈ જાય, પેટમાં ગડબડ થવા માંડે. ભલે ને સામાન્ય ખોરાક ખાધો હોય ને પચે નહીં. આપણું ખાધેલું આપણે પચાવી શકતા નથી. એક વાત બહુ સ્પષ્ટપણે સમજી લેવાની છે. એમ આપણા કરેલા કર્મ એ આપણે ક્યારેય ખપાવી શકતા નથી, કારણ કે કર્મ તો થતા જ રહે છે. એને તમે કેટલી જગ્યાએથી ધ્યાનપણું ને ધ્યાન રાખશો, પણ આ ભૂમિ ઉપર દરેક વ્યક્તિને કર્મ કરવાની ફરજ આપી છે. જેમ આપણે બધા જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી ગ્રંથની અંદર નિત્ય પ્રત્યે પોતાના રહેતા હોય એ વિસ્તારની નજીકની અંદર જે ભગવાનનું મંદિર હોય ને ત્યાં આગળ સાયંકાલે નિત્ય પ્રત્યે જવું, એ જવાની આજ્ઞા કરી છે. એની અંદર કેટલો મર્મ સમાયેલો છે. કેમ કે સવારે ઉઠીને આપણે જે પોતપોતાની ક્રિયા કરતી, કોઈ વેપારી વેપાર કરતો હોય, નોકરિયાત નોકરી કરતો હોય, ખેડૂત ખેતી કરતો હોય, લુહાર લોઢું ટીપતો હોય, પછી સુથાર લાકડું ટીપતો હોય, આ બધું જે કરતા હોય એ કરે છે. પણ એની અંદર ક્યાંય ને ક્યાંય આપણાથી ખબર વગર, ભૂલથી, જાણે અજાણે નાના મોટા જીવજંતુ કેવી રીતે ને ક્યાં મરી જતા હોય એ આપણને તો ખબર નથી. અને હવે એ જે નથી ખબર અને છતાં પણ આપણે કરેલા કર્મનું આપણા માટે થઈને એક બંધન તો ઊભું થયું. કહેતા કે એક પ્રકારે આપણે કર્મ આપણા માથે લખાયા, પણ તમે જો નિત્ય પ્રત્યે ભગવાનની પ્રાર્થના કરો ને તો એ પ્રાર્થના સાંભળીને ભગવાન પોતે દયાળુ છે, દયાના સાગર છે અને આપણી ભૂલોને માફ કરી દેતા હોય છે. આ એક બહુ જ સમજવા જેવો પ્રસંગ છે. એક પ્રસંગ આપણે સાંભળીએ તો આપણને ખ્યાલ આવે કે રાજકોટની અંદર એક છોકરો, એના પપ્પાને ખબર નહોતી અને એ પોતે બાઇકની ચાવી લઈને રાજકોટ સિટીની અંદર આંટો મારવા નીકળ્યો. કારણ કે એના મનની અંદર એવું રહ્યા કરતું કે મારા મિત્રો બધા બાઇક ચલાવે અને મારે સાયકલ ચલાવવાની. એટલે એક દાડો લઈને નીકળ્યો હશે. હવે આ તો નીકળે ત્યારે શું ચલાવતો હોય, પણ મનમાં બીક કઈ હોય કે મારા પપ્પા તો જલ્દી ઘરે નહીં આવી જાય ને, આવશે તો વળી મને શું કહેશે. એટલે એવી બેધારી વૃત્તિ થઈ જાય ને ત્યારે ખબર ના રહે અને એના કારણે કરીને બાઇક આગળના ભાગની અંદર ઝાડ સાથે ભટકાણી. બ્રેક લાગી ખરી પણ ભટકાણીને આગળના વ્હીલ ઉપર રહ્યો જે લોખંડનો પતરાનો પંખો હોય ને થોડોક ઘોબાયો, થોડો વળી ગયો, થોડો ત્રાસો થયો. એને ખબર પડી ગઈ કે હવે આવું થયું છે, હવે શું કરવું. એટલે ઘરે આવીને ધીરે રહીને એને બાઇક દોરી અને જે જગ્યાએ પાર્ક કરેલી હતી ત્યાં જ એણે પાર્ક કરી દીધી. હવે આની આ ભૂલ છે એ કંઈ એણે જાણી જોઈને તો કરી નથી અને એના વિચારોના વમળમાં ચડી ગયો હશે અને બ્રેક આપતા આપતા લાગી પણ હશે, પણ છતાંય ભટકાણું. એટલે એને મનમાં વિચાર આવ્યો કે હવે છાનામાના બીજું કશું બોલ્યા વગર ઉપર જઈને સૂઈ જવું છે. એક વિચાર એના મનમાં એવો આવ્યો અને પછી બીજો વિચાર મનમાં એવો આવ્યો કે સવારે હું જોઈશ તો મારા પપ્પા તો ખબર પડી જ જવાની છે કે આ બાઇક ક્યાં અથડાણી. મારાથી તો અથડાણી નથી અને આ અથડાણી હોય તો આપણો લાલ છોકરો છે એ લઈ ગયો હશે તો જ થાય. અને પછી આપણી ઉપર કારણ વગરનો વધારે પડતું ગુસ્સો એમનો આવે. એ સવારના પોરની અંદર આપણે આ બધો ગુસ્સો આપણે સહન કરવાનો, કદાચ માર પણ મારે. હવે એવા સંજોગોની અંદર આવો વિચાર આવતો હતો. એટલે એવું તો નથી કરવું, પણ બીજો એક વિચાર એને અંતરની અંદર જાગ્યો કે મારી ભૂલ થઈ ગઈ છે અને હવે અત્યારે કંઈ નહીં, ઘરની અંદર મારા પપ્પા બેઠા જ છે તો લાવને
જઈને તરત જ એમના ખોળામાં માથું મૂકીને અને આમ ગભરાઈ ગયેલો હતો. અને ભૂલ થાય ને ત્યારે વ્યક્તિના પોતાના જીવનની અંદર સહેજે સહેજે એને રડવું આવી જાય કે મેં આ ક્યાં કર્યું, નહોતું કરવાનું પણ છતાંય કરી દીધું. એટલે જઈને સીધો જ એના પપ્પાના ખોળામાં માથું મૂકીને રડવાનું ચાલુ કર્યું. હવે જે માતા પિતાએ દીકરાને જન્મ આપ્યો હોય એના પિતાને પોતાના દીકરા પ્રત્યે કે દુશ્મન ભાવ તો હોય જ નહીં. એટલે તરત જ એના પિતાએ એના દીકરાના માથા ઉપર હાથ ફેરવીને ધીરે રહીને કહ્યું કે બેટા કેમ રડે છે, શું થયું તને, એમ કરીને પ્રશ્ન પૂછે છે. અને રડતા રડતા બોલવું છે પણ બોલી શકાતું નથી. ત્યાં થોડી વારમાં એની માતા પાણીનો ગ્લાસ લઈને આવી અને પાણી છોકરાને પાયું અને પછી ધીરે રહીને એના પિતાએ બાજુમાં બેસાડીને એને પાછળ બરડા ઉપર હાથ ફેરવીને મોઢા ઉપર હાથ ફેરવીને કીધું બેટા શું થયું, વાત કર. અને ત્યારે છોકરો એટલું જ બોલે છે કે પિતાજી તમે મને વારંવાર ના પાડી છે અને છતાંય પણ હું આજે મારા પોતાના અંતરની અંદર એક એવો ઉભરો આવી ગયો ને એના વિચારના કારણે કરીને હું બાઇક લઈને ગયો. બાઇક ફેરવતા ફેરવતા બ્રેક મારી પણ ખરી, પણ કે છે કે ઝાડ હારે ભટકાણીને એમાં આગળનો પંખો વળી ગયો છે અને થોડો ગોબો પણ પડ્યો છે. એટલે એ મારી ભૂલને તમે માફ કરી દો. ત્યારે તે વખતે છોકરાને તો નક્કી હતું જ કે અત્યારે પણ કદાચ આક્રોશમાં આવી જશે અને જે કંઈ કહેવું હશે તો કહેશે તો આપણે સહન કરી લઈશું. પણ જ્યારે એણે પોતાની ભૂલનો એકરાર કર્યો અને આ પ્રમાણે ગદગદ ભાવે કરીને વિનંતીના રૂપની અંદર એણે કીધું મને માફ કરી દો. ત્યારે દીકરાને એના પપ્પાએ પૂછ્યું બેટા તને વાગ્યું નથી ને કાંઈ, એનો વાંધો નહીં, બાઇકનો પંખો તો કાલે બીજો 200 રૂપિયા નાખીને બદલી નાખશું, પણ તું સાબુત છો ને? તો કે હા પપ્પા મને કાંઈ થયું નથી. આટલા જ વચનની અંદર કહેવાય છે કે એની ભૂલનો એકરાર કરો એટલે બાપ જો માફ કરી દેતો હોય તો આપણા ઈષ્ટદેવ દરેકના ઈષ્ટદેવના મંદિરો છે. કોઈ મહાદેવને માનતો હોય તો ત્યાં શંકર ભગવાનની પાસે જાય, કોઈ રામચંદ્ર ભગવાનને માનતો હોય તો રામજી મંદિરે જાય, કોઈ કૃષ્ણ ભગવાનને માનતો હોય તો રાધા કૃષ્ણના મંદિરે જાય, કોઈ સ્વામિનારાયણ ભગવાનને માનતો હોય તો ભગવાન સ્વામિનારાયણના મંદિરે આવીને એ પોતાની નાની મોટી થયેલી ભૂલ કહેતા કે કર્મ એ કર્મને એ પોતે ત્યાં આગળ રજૂ કરે કે મારી જે કંઈ જાણે અજાણે ભૂલ ચૂક થઈ હોય તે મહારાજ દયા કરો અને માફ કરી દો. આવી રીતે જો પ્રાર્થના કરે ને તો ભગવાન માફ કરી દે છે. આ હું કહું છું એટલા માટે કે સમાજની અંદર ઘણો બધો વર્ગ એવો છે કે આપણે જ આપણું કરેલું હોય અને એનું જે આપણને પાપ લાગ્યું હોય એ પાપમાંથી આપણે જ મુક્તિ મેળવવાની છે, એવું નથી. આપણે યાદ રાખવાનું પાપ થાય છે, કર્મ કરો એટલે આપણા માથે કર્મનું ફળ લખાય છે. પણ ભગવાનની આશરે જ્યારે જઈએ છીએ ને ત્યારે ભગવાન આપણા માટે બધું જ સરસ મજાનું કરી દેતા હોય છે. જેમ ખેડૂતને ઘરે એના ખીલે બંધાયેલું જે પશુ છે, કોઈ ગાય હોય, કોઈ ભેંસ હોય, કોઈ બળદ હોય, તો આપણે જોયું છે કે ખેડૂતો પોતાની ઘરની અંદર એ જ્યાં ગમાણની અંદર લીલું ને સૂકું ઘાસ ટાઈમ થાય એટલે નાખી આવે. પાણી પાવા માટે દૂર અવેડો હોય તો ઘરની અંદર તગારું મૂકીને 2 ડોલ પાણી પાઈ દે. એ જ્યાં પશુ ઊભું હોય ત્યાં આગળ નાનો મોટો એ જેને કહેવાય કે પોતે છાણ કર્યું હોય તો એને પણ ખસેડીને ત્યાં આગળ કોરું કરી અને ઝીણું કુંવળ કે ઘાસ કાઢું પાથરી દે જેથી કરીને એને કંઈ તકલીફ ન પડે. હવે આપણે જાણીએ છીએ કે કરે તો બધું એ જ પશુ જ કરે છે, પણ પશુને ખબર છે કે હું જેને ખીલે બંધાયેલો છું ને એ મારું બહુ ધ્યાન રાખે છે. અને આપણે જાણીએ છીએ કેટલાક ખેડૂત તો એવા કે ઉનાળાના સમયની અંદર જ્યારે ગરમી બહુ પડતી હોય ને ત્યારે આ કાઠિયાવાડી શબ્દ છે કે 2-4 ડોલ વડે કરીને એ ગાય ભેંસ કે બળદને ધમારે એટલે એને નવરાવે. કેટલાક તો એવા પણ હોય છે કે સારો એમાં એલો સાબુ લઈને સાબુથી નવરાવે. અને શિયાળાની ઋતુ આવે ને ત્યારે કોઢ કે જે કંઈ જ્યાં આગળ બાંધવાના હોય
બાંધેલા હોય ત્યાં આગળ ઠંડી આવે હોય તો આજુબાજુ ઘાસના પૂળાની આ આડશ કરે, અને એવું ના હોય તો કદાચ વધારે નહીં તો કંતાન કે પ્લાસ્ટિક ત્યાં આગળ ટીંગાડી દે, જેના કારણે કરીને એ પશુને ઠંડી લાગે નહીં. હવે આપણે જાણીએ છીએ કે ખેડૂતને ખબર છે કે આ છાણ વાસીદું પોદળા કરે છે ને આપણે ઉપાડવું પડે છે, તો આને આવું કરાય ના કરાય એવું નથી કરતા. પણ એની ભૂલોને ભૂલી જઈને એ પશુ એવું કામ કરે છે ને કે જેના કારણે કરીને એના જીવનની અંદર એનો માલિક કહેતા એ જેને ખીલે બંધાયેલો છે એ વ્યક્તિ પોતે બધી ભૂલોને ભૂલી જાય છે. એટલે કર્મને પ્રધાનપણું આપ્યા વગર આપણે બાળી દઈએ અને આપણે જ કર્મમાંથી મુક્તિ મેળવીએ એ વિચાર નાસ્તિકનો છે. આપણો આસ્તિકનો વિચાર તો ભગવત શરણે જઈએ, એનાથી જ આપણા જીવનની અંદર આ આપણા કર્મના ફળ બધાય નષ્ટ થઈ જાય છે અને ભગવાનનો ભક્ત બનીએ છીએ. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.